રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹3118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું છે। કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં ચૂકવાયેલો ₹150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી। રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો। મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹4નો વધારો કરી 11ના બદલે ₹15 કરવા સૂચન કરાયું, જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹5નો વધારો કરી અને 25ના બદલે ₹30 કરવા સૂચન કરાયું, જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે। નવા નાણાકીય વર્ષની અંદર ₹3118.7 કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે 3112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે।